સ્ટોક સ્પેસિફિક મારા ધ્યાન પર આવ્યું છે ઝોમેટો, કેમ કે ઝોમેટોમાં સમાચારો છે બીએસસીમાં એન્ટ્રી મળી રહી છે ઝોમેટોને, અને સાથે સાથે સ્ટોક 5.5% ઉપર જબરદસ્ત તેજી છે, અને સામે જેએસડબલ્યુ સ્ટીલની એક્ઝિટ થઈ રહી છે. તો જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીનો ટોપ લૂઝર અત્યારે ફિલહાલ રહેશે. સો એક વખત યજ્ઞેશ તમારા સાથે ચર્ચા કરી લઈએ. 300 તરફ આગળ વધી રહ્યો છે હવે ઝોમેટો. ઝોમેટોમાં ચાર્ટ સ્ટ્રક્ચર પણ ઘણા પોઝિટિવ જણાઈ રહ્યા છે. એક ઇમ્પોર્ટન્ટ બેઝ ફોર્મેશન જોયું તો લગભગ 240-250 પાસે, અને ત્યાંથી આપણે જોયું તો હાર બોટમ અપટ્રેન્ડની એક શરૂઆત જોવા મળી રહી છે ફરીથી. ઓવરઓલ જોઈએ તો 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર આપણે બ્રેકઆઉટ કર્યો હતો અને એને રીટેસ્ટ પણ કરી છે, અને અત્યારે પણ પ્રીવિયસ સ્વિંગના હાઈ હતા 274 પાસે એનો બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે ગેપ અપ સાથે. તો ચાર્ટ સ્ટ્રક્ચર પ્રાઇસ એક્શન પોઝિટિવ છે. મારે એવું માનવું છે કે 290 થી 295 જે એક ઇમ્પોર્ટન્ટ સ્વિંગ હાઈના રેઝિસ્ટન્સ ફોર્મ થયા છે, તો 290-95 લક્ષ્યાંક આપણને ઝોમેટોમાં જોવા મળી શકે છે. બાયંગની સલાહ છે, અને નીચેમાં ઘટાડો આવે તો પણ બાયંગ કરી શકીએ છીએ આપણે. નીચેમાં 270 સુધીના ઘટાડા એક સારી ઓપોર્ચ્યુનિટી છે, અને નીચેમાં સ્ટોપ લોસ જે રાખવાનો છે 265 રૂપિયાનો રાખવાનો છે 295 લક્ષ્યાંક માટે.